મોડી રાત્રે મોરબીમાં ભૂખ લાગે તો હેલો ફૂડીઝ, વેલકમ ટુ અવર ચેનલ ફૂડીઝ બાય આપણું મોરબી. અમારી આ સ્પેશિયલ ફૂડ સિરીઝમાં અમે એક્સપ્લોર કરીશું રાત્રે મોરબીના અલગ અલગ ફૂડ પ્લેસ અને તમને કરાવીશું ટેસ્ટ. કઈ કઈ જગ્યા સારી છે, કઈ જગ્યા સારી નથી, જ્યાં તમારી રાતની ભૂખ માટે મળી જવાનું છે પરફેક્ટ સોલ્યુશન. મસ્ત જોક મારા રે, યા હાથ રે હલકટ હાથ. સિરીઝની શરૂઆત કરીશું અમે બાબાલાલ કાકાના તીખા તીખા બટેકા અને ભેળ ભૂંગરાથી. અત્યારે અમે લોકો આવી ગયા છીએ અંદર અને તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ડબ્બા ભર્યા છે, જેમાં અલગ અલગ પ્રકારના સ્વીટ્સ છે, દાદાના સ્પેશિયલ રસો અને બટેકા છે. તો ચાલો દાદા જોડે વાત કરી. બ્રેડ, બટેકા, ભૂંગરા, ભેળ અને ઠંડા પીણા ને બધું રાખું, છાશ ને બધું. મોરબીની પબ્લિક ને તમે ઈ કયો, રાતના કેટલા વાગ્યા સુધી તમારી શોપ ખુલ્લી હોય? ના, અત્યારે અમારી દુકાન 10:30 વાગ્યા સુધી છૂટ છે અમને. 11 વાગ્યા પછી અમે પાર્સલ કરી છીએ 12:30 લગી. 10:30 થી 12:30 સુધી તમે પાર્સલ કરી છીએ. ઓકે. અને સાંજે 5 વાગે અમે દુકાન ખોલી છીએ. આ અમારા લસણિયા બટેટા. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. એ અમારી સ્પેશિયલ અમે ભેળ બનાવી છીએ. એમાં શું શું આવે દાદા? મમરા, સેવ, ચવાણું, તીખા ગાંઠિયા અને બટેકાની કટકી. આ ભેળની ચટણી છે. નાખે જ છે દાદા, નાખવા જ માંડો. ભલે તીખી થઈ જાય દાદા, નાખવા જ માંડો. ના, તીખી નો બનાવે ભાઈઓ. कौन है ये लोग? कहाँ से आते हैं? દાદા એમ કહે કે તીખી નો બનાવે, ઓલી બીજા દિવસે વિડીયો બનાવવા લાયક નહીં. બની ગઈ છે આપણી સ્પેશિયલ તીખી ભેળ. આની ઉપર નાખી છે દાદા તમારો સ્પેશિયલ રસો. એક મિનિટ. આ ઉપરથી આવી ગયો સ્પેશિયલ રસો. હા, જોઈને જ મમરા ભરાઈ જાય, કારણ કે મમરાની ભેળ છે એટલે મમરા ભરાઈ જાય. અત્યારે લસણિયા બટેકાની એક પ્લેટ હું બનાવું છું. તીખી ચટણી છે એમની. તમને એવું થતું હશે કે અમે શરૂઆત ભૂંગરા બટેકા અને ભેળથી જ કેમ કરી, કારણ કે મોરબી વાળાનો બીજો પ્રેમ અમને ભૂંગરા બટેકા ને ભેળ. પહેલો પ્રેમ કેવો છે ને એ તમને અમે નેક્સ્ટ વિડીયોમાં દેખાડશું. તો આપણો નાસ્તો આવી ગયો છે, તીખા તીખા બટેકા ભેળ. આ ભરેલું ભેળનું, આ બટેકાનું, આ છે આપણી બ્રેડ, આ ભૂંગરા, આ સિંગ અને આ છે આપણી મસાલા છાશ. આપણે છાશ ભરી લઈ ત્યાં સુધી છે ને તમે અમારા આ આઈડી ને સબસ્ક્રાઇબ કરી નાખો. નો ગટકો લઈ લીધો છે, આપણે બટેકા સાથે ખાઈ લઈશું. હવે ऐसे को याद करा નોર્મલ તીખું જ આપણને એટલું બધું તીખું લાગે, વધારે તીખું કરે તો સાચું કે પૂરું જ થઈ જાય. છાશ પી, તીખી ભેળ. એક વાત તમારે ખાસ યાદ રાખવાની, દાદાને છે ને નીચું સંભળાય છે એટલે તમારે ઊંચા અવાજે બોલવાનું, ઠીક છે? પછી ન કહેતા દાદા અહીંથી ઓર્ડર દઉં, દાદા આવ્યું નહીં રેડી. સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા. એન્ડ આવા જ ફની વિડીયો જોવા માટે અમારા પેજ ફૂડીઝ બાય આપણું મોરબીને સબસ્ક્રાઇબ કરી નાખો.